لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين لبيكنا دشمنوں پر على الجيش آواز بلند صلوات اللهم صل على محمد وآل محمد وعجل فرجك لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال إمامنا الحسن بن علي عليهما السلام أوصيكم بتقوى الله وإدامة التفكر فإن التفكر أبو كل خير وأمه صلوات پر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجك માહે સફરની સાતમી શબ આપણે બધા આપણા બીજા ઇમામની ગમનાક શહાદત મનાવવા માટે જમા થયા છીએ. એમનો zikr આજે કરવો છે કે જેમનો zikr વરસમાં બહુ ઓછો થાય છે. આપણા ત્રીજા ઇમામનો zikr આપણે 2 મહિના 8 દિવસ સુધી કરીએ છીએ, પણ આપણા બીજા ઇમામને વરસમાં બહુ ઓછા યાદ કરવામાં આવે છે. એ પહેલા કે આપણા બીજા ઇમામની જિંદગીની કઈ વાતો, એમની નૂરાની હદીસોને બયાન કરો. આ દિવસો એ દિવસો છે કે જેમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતમાં જનારાઓ પોતાને તૈયાર કરી રહ્યા છે. કેટલા ઝાઇરીન અત્યારે પોતાના વતનથી નીકળી ચૂક્યા છે જેથી અરબઈન જેવી મુનાસિબત કરબલામાં કરી શકે. ઇમામની ઝિયારત માટે જાઓ ખરેખર મોટા શરફની વાત. કોઈને ઝિયારત નસીબ થાય, કોઈ ઝિયારત કરવા જાય, એ પણ સૈયદુલ શુહદાની ઝિયારત. હું એક હદીસ પઢું જોઈ, હદીસમાં મળે છે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ એમની હદીસ ઝિયારતના સવાબ માટે ઇન્સાન વિચારમાં પડી જાય. આટલું બધું સવાબ આકા હુસૈનની ઝિયારત માટે. મૌલા ફરમાવે છે મંઝાર અલ હુસૈન અલૈહિસ્સલામ આરિફન બિહક્કિહી كتب الله له ثواب 1000 حجة مقبولة وألف عمرة مقبولة. જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે જાય, ઇમામના હકની મારિફત સાથે જો ઝિયારત કરે ને, તો ખુદા એના નામે આમાલમાં 1000 કબૂલ થયેલા હજનો સવાબ લખે છે, 1000 કબૂલ થયેલા ઉમરાનો સવાબ લખે છે. આટલું જ નહીં, વગફર લહુ મા તકદ્દમ મિન ઝંબિહી વમા તઅખર. એના બધા ગુનાહને ખુદા માફ કરી દે છે. ઝિયારત માટે કોઈ જાય, એની એક શરત છે આરિફન બિહક્કિહી, મારિફતની સાથે સમજી વિચારીને પછી ઇમામની ઝિયારત માટે જો જાય તો આટલો બધો સવાબ, આટલો મોટો દરજો ખુદાની નજરમાં એ રાખે છે. ઝિયારત એટલે શું? કઈ સફરમાં આપણે જઈએ છીએ, કઈ જગ્યાઓ પર આપણે આગળ વધી રહ્યા છીએ, એક એક કદમ ઉપર જો ઇન્સાન વિચાર કરે ને, તો આ ઝિયારતની સફરથી પોતાની જિંદગીને બહેતર બનાવી શકે,
પોતાની આખિરતને આબાદ બનાવી શકે, આ પોતાની આ સફરના જરિયાથી પોતાની દુનિયાની અને આખિરતની સફરને બહેતર બનાવી શકે. ઝિયારત, હું મારા નૌજવાન ભાઈઓ માટે અર્જ કરું, ઝિયારત આ શબ્દ છે અરબીનો, જેનો મતલબ થાય મુલાકાત. કોઈની મુલાકાત માટે જાઓ એટલે ઝિયારત કરવી, કોઈના દીદાર કરવા. ઇમામ જો બા હયાત હોત તો આપણે જાત એમના વતનમાં, એમના ઘરે એમની સાથે મુલાકાત કરતે. ઇમામની શહાદત બાદ આપણે જઈએ છીએ ઇમામની કબ્રની તરફ. ઝિયારત એટલે મુલાકાત માટે. અને જ્યારે ઇન્સાન મુલાકાત માટે જાય, મતલબ એ કે પોતાના બદનને ઇમામની ઝરીહથી કરીબ કરે. ફિઝિકલી આપણે ઇમામથી કરીબ થતા જઈએ છીએ જ્યારે આપણે ઝિયારત માટે જઈએ. વતનથી આપણે દૂર થઈએ છીએ અને ઇમામની કબ્રથી આપણે કરીબ થઈએ છીએ. જેટલો ઇન્સાન આગળ વધતો જાય, વતનથી દૂર, ઇમામની કબ્રથી કરીબ. કરબલામાં જ્યારે ઇન્સાન પહોંચી જાય, ઇમામના હરમમાં દાખલ થઈ જાય, ઇમામની કબ્રની, ઇમામની ઝરીહની સામે ઊભો રહે, આ ઈ મોકો છે કે જ્યારે ઇન્સાન પોતાના બદનથી ઇમામની કરીબ છે. બદનની સાથોસાથ કેટલી સારી વાત કહેવાય, ઇન્સાન પોતાના દિલથી ઇમામથી કરીબ હોય, પોતાની રૂહ થકી ઇમામથી કરીબ હોય, ઇમામથી નજદીક હોય. બદનને તો આપણે કરબલા સુધી પહોંચાડી દઈશું, શું મારી રૂહ પણ ત્યાં ઇમામની મુલાકાત કે ઝિયારત કરે છે? મેં રૂહાની અસર પણ કઈ મેળવો છે ઇમામથી? બદનને કરીબ કર્યા ઇમામની કબ્રથી, રૂહને કેવી રીતના કરીબ કરી શકાય? આપણા ઉલમા ફરમાવે છે હદીસોની રોશનીમાં કે જ્યારે આપણી રૂહ ઇમામના વજૂદથી કઈ અસર મેળવે ને, પોતાની અંદર સુધારો, પોતાની અંદર ફેરફારનો અહેસાસ કરે ને, સમજી લેવું મેં ફક્ત જિસ્માની ઝિયારત નથી કરી, રૂહાની ઝિયારત પણ કરી છે. જેવી રીતના આપણે ત્યાં જઈએ છીએ, દુઆઓ કરીએ છીએ ને, આપણી દુઆઓમાં એક વાત આ હોય, ખુદાયા અમારા બદનની બધી બીમારીઓને તો શફા અતા કર. આપણે દુઆ કરીએ છીએ ને, બેશક બદનની બીમારીઓ ત્યાં શફા થાય છે, એ ખાકે શફા છે. ઇમામનું હરમ એક શફાખાનું છે, પણ ફક્ત બદનની જ બીમારીની શફા તલબ ના કરીએ, રૂહમાં પણ કેટલી બીમારીઓ છે, રૂહમાં પણ કેટલી ખામીઓ છે, એની પણ શફા આ શફાખાનાથી આપણે તલબ કરીએ. બેશક ઇમામના હુઝુરમાં, ઇમામની બારગાહમાં આપવામાં કઈ કમી નથી, આપણા પાસે લેવામાં કઈ ખામી છે. જેવી રીતના બદનની શફા મળે છે, રૂહની પણ શફા મળે. રૂહ પણ બહેતર બને, રૂહ પણ સારી અને તંદુરસ્ત બને. જ્યારે પાછા ફરીએ ત્યારે બદનની સાથે રૂહની શફા પણ આપણે લઈને પાછા ફરીએ. એની નિશાની એક છે કે જેવા ઝિયારત પહેલા હતા, ઝિયારત બાદ હવે જિંદગી બદલી જાય, ફેરફાર આવે, સુધરીને આવે, બુરાઈઓ ઓછી થતી જાય, ખૂબીઓ આપણી અંદર પેદા થતી જાય. આ છે ઝિયારતનો બહેતરીન અને મહત્વનો અસર. એક જમાનો હતો જ્યારે ઝિયારતમાં બહુ ઓછા લોકો જાતા. અમારા ગામથી તો મને યાદ છે જ્યારે બાળપણમાં લોકો જાતા, બહુ ઓછા લોકો હતા કે ઝિયારતમાં ગયા હતા, ઝિયારત કરેલા હતા, એમના હાથ ચૂમવામાં આવતા, તમે ઇમામની ઝરીને ચૂમીને આવ્યા છો. હવે તો માશાઅલ્લાહ બધા લોકો વર્ષમાં 2-2 ફેરે, 3-3 ફેરે ઝિયારતમાં જાય છે. વધારે લોકો ઝિયારતમાં જાય છે. ઝિયારતમાં વધારે જઈએ છીએ, શું વધારે ફાયદો પણ ઉઠાવીએ છીએ આપણે આ ઝિયારતથી? એ વિચારવાનો મોકો છે. એક એક કદમ આપણે ઉઠાવીએ છીએ ને આપણી રૂહની બહેતરી માટે, જિંદગીની સુધારણા અને બહેતર થવાની આગળ આપણા કદમ ઉઠવા જોઈએ. આટલા બધા લોકો ઝિયારતમાં જાય, આટલા લોકો ઝિયારત કરતા હોય તો પછી એનાથી એટલો ફાયદો પણ ઉઠાવવો જોઈએ. શફાખાનું ઇમામના હરમથી રૂહાની શફા મળે છે. ફાયદો જો આપણે ના ઉઠાવીએ અલગ વાત, આપણે પોતાની અંદર ફેરફાર ના કરીએ એ અલગ વાત, પણ
ઘણા લોકો જાય ફક્ત ઇમામની ઝરીહને જોઈને આવે છે, જ્યારે ઘણા લોકો જાય ઇમામની આ ઝરીહથી શફા, ખૂબી અને પોતાની જિંદગીની બહેતરીને લઈને આવે છે. ઇન્સાન હક અદા કરે, મારિફતની સાથે ઝિયારત કરે તો એની બહેતરીન ઝિયારત છે. ઝિયારતની વાત આવી, આજે જે ઇમામનો આપણે જિક્ર કરવો છે ને, આપણા બીજા ઇમામ, એમની ફઝીલતોમાંથી એક ફઝીલત આ છે કે અત્યારે દુનિયા જાય છે ઇમામે હુસૈનની ઝિયારત કરવા માટે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જાતા બીજા ઇમામની ઝિયારત કરવા માટે. આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતાની હદીસમાં ફરમાવે છે કે ઇન્નલ હુસૈન ઇબ્ન અલી કાના યઝૂરુ કબ્ર અલ હસન અલૈહિસ્સલામ ફી કુલ્લી અશિયત જુમઅતિન. દર શબે જુમાના ઇમામ હુસૈન જાતા અને પોતાના ભાઈ આપણા બીજા ઇમામની કબ્રની ઝિયારત કરતા. એમનો જિક્ર કરીએ છીએ કે જેમની ઝિયારત ખુદ ઇમામે હુસૈન કરતા. એમની યાદ મનાવીએ છીએ જેમની યાદ ખુદ ઇમામે હુસૈને મનાવી હતી. આજે એમનો જિક્ર કરવા, એમના ઉપર આંસુ વહાવવા આપણે જમા થયા છીએ કે જેમના ઉપર ખુદ ઇમામે હુસૈને આંસુ વહાવ્યા. હજી મસાઈબની મંઝિલમાં હું નથી આવ્યો, પણ ઇમામે હુસૈન આપણા બીજા ઇમામને દફન કર્યા બાદ એક મરસીઓ પડે છે. અશઆરની અંદર પોતાના ગમને બયાન કરતા કરતા કહે છે, એ મારા ભાઈ, લૂંટાયેલો માણસ ઈ નથી કે જેનો માલ લૂંટી લેવામાં આવ્યો હોય. ખરેખર લૂંટાયેલો તો ઈ છે જેનો હસન જેવો ભાઈ દુનિયાથી ચાલ્યો જાય, જેના ભાઈની સાથે જુદાઈ થઈ જાય. ખૂબ રેડ્યા છે ઇમામે હુસૈન આપણા બીજા ઇમામ ઉપર. આજે એમની યાદ મનાવવા, આપણા બીજા ઇમામનો જિક્ર કરવા માટે આપણે જમા થયા છીએ. આપણા બીજા ઇમામની જિંદગીને જ્યારે આપણે જોઈએ તો આ એક વાત બધા ઇમામોની જિંદગીમાં કોમન છે, બધા ઇમામોની જિંદગીમાં જોવા મળતી, પણ આજે ખાસ આપણા બીજા ઇમામનો જિક્ર કરવો છે એટલે એમની જિંદગીથી હું બયાન કરીશ. અને તે આ કે ઇમામોની હયાતનો ખુલાસો જો બે શબ્દોમાં કરવો હોય ને તો આપણા ઇમામો ઈ હતા કે જેમની જિંદગીમાં ઇબાદત ખાલિક, અલ્લાહની ઇબાદત ઈ જોવા મળતી, અને બીજું ખિદમત મખલૂક, અલ્લાહની મખલૂકની ખિદમતો જોવા મળતી. અલ્લાહની ઇબાદતના મેદાનમાં એમનાથી કોઈ આગળ ના હતું, અને અલ્લાહની મખલૂકની ખિદમત કરવામાં પણ એમનાથી આગળ કોઈ ના હતું. બંને મેદાનમાં આપણા ઇમામો આગળ દેખાતા. ખુદ આપણા બીજા ઇમામ ઇબાદતનો સમય જ્યારે આવતો, નમાઝ પડવા માટે વુઝુ કરતા, મળે છે રિવાયતોની અંદર કે ઇમામના ચહેરાનો રંગ બદલી જતો, ઇમામના હાથ પગ ધ્રુજવા લાગતા, અને એ રીતના એ કૈફિયતમાં ઇમામ વુઝુ કરતા. પૂછવામાં આવતું, મૌલા, હમણાં તો તમારી હાલત નોર્મલ હતી, આ નમાઝનો વખત આવતાની સાથે જ તમારો ચહેરાનો રંગ બદલી જાય, તમારું બદન આ રીતના ધ્રુજવા લાગે, જાણે એમ કે ખૌફની હાલત તમારા ઉપર તારી થઈ જાય. ત્યારે ઇમામ ફરમાવતા, તમને ખબર નથી કોની બારગાહમાં હું હાજર થાઉં છું, હું કોની સામે મુસલ્લા પર ઊભો રહું છું, હું કોની ઇબાદત કરવા માટે આગળ વધું છું. ઇમામ જ્યારે મસ્જિદે આવતા, મસ્જિદના દરવાજા પાસે પહોંચતા એટલે તરત જ ઇમામ એ રીતના ખુદાની બારગાહમાં મુનાજાત કરતા. હજી મસ્જિદમાં દાખલ થતી વેળા, હજી મુસલ્લા પર આવ્યા નથી, હજી ઇબાદતમાં દાખલ નથી થયા, શરૂ નથી કર્યા નમાઝને, હજી મસ્જિદના દરવાજા પાસે આવીને આપણને શીખાડવા માટે ઇમામના શબ્દો, ઇલાહી વૈફુકા બિબાબિક, ખુદાયા તારું મહેમાન તારા દરવાજા ઉપર આવ્યું છે. યા મુહસિનુ કદ અતાકલ મુસી, એ એહસાન કરવા વાળા એક ગુનેહગાર બંદો તારી બારગાહમાં આવ્યો છે. ત્યારબાદ ઇમામ આગળ કહે છે, ફતજાવઝ અન કબીહ મા ઇન્દી બિજમીલ મા ઇન્દક, ખુદાયા મારી પાસે જેટલી બુરાઈ છે એને ખતમ કરી નાખ
તારી પાસે જેટલી ખૂબીઓ છે એના જરિયાથી. કેવા શબ્દોથી ઇમામ આગળ વધે છે. અને ઇમામની નમાઝ અને ઇમામના રૂકુ અને સજદા, એમની દુઆઓ, એમની ઇબાદતો, ખરેખર અહેલે બેત અલૈહિસ્સલામ, ખાસ કરીને આપણા બીજા ઇમામ, ઇબાદતના મેદાનમાં એ જમાનામાં કોઈ એમનાથી આગળ ના હતું. એક અલ્લાહની ઇબાદત અને બીજું મખલૂકની ખિદમત. અલ્લાહની મખલૂકની ખિદમતનો કોઈ મોકો ઇમામ હાથમાંથી જવા ના દેતા. જ્યારે પણ કોઈ પોતાનું કામ લઈને આવે, ક્યારે માલની જરૂરતને લઈને આવે, ક્યારે કોઈ ઇલ્મી મસઅલો લઈને આવે, કોઈ પણ જાતની મુશ્કેલ હોય, આવતા ઇમામ પાસે ઇમામ ચોક્કસ એ મુશ્કેલને હલ કરી દેતા. ઇલ્મી સવાલ હોય એના જવાબ, સામેવાળાને કંઈ રસ્તાની જરૂર હોય, કંઈ પણ ગાઈડન્સ જોતું હોય, કંઈ રહેનુમાઈ જોતી હોય, ઇમામ તરત એને જવાબ આપતા. કોઈને હાજત છે, મૌલા મને તમારું એક કામ પડ્યું છે, તમે આવો. જેના પાસેથી મેં પૈસા લીધા છે એ અત્યારે મારી પાસે માંગે છે. જો હું નહીં અત્યારે આપી શકવાની તાકાતમાં નથી, અત્યારે જો હું નહીં ચૂકવું તો એ કદાચ મારી શિકાયત કરે અને મને જિંદાનમાં જવું પડે. ઇમામ જાય છે, પોતાનો ઇતિકાફ મૂકીને ઇમામ જાય છે. તવાફ કરી રહ્યા હતા, તવાફને મૂકીને ઇમામ જાય છે અને સામેવાળાની મદદ કરે છે કે એને મોહલત આપવામાં આવે, એને જિંદાનમાં ન નાખવામાં આવે. એક ઇન્સાનોની ઇમામે ખિદમત કરી છે, અલ્લાહના બંદાઓની ખિદમત, લોકોને કામ આવવું, લોકોની મુશ્કેલાતને બરતરફ કરવી. આની અંદર પણ ઇમામથી કોઈ આગળ ના હતું. એક દિવસ ઇમામ પોતાના ઘરમાં તશરીફ ફરમા છે, બેઠા છે. એક માણસ આવીને એવી રીતના રજૂઆત કરે છે કે છે મૌલા આવ્યો છે એક દુશ્મનની શિકાયત લઈને. એવો દુશ્મન છે ત્યારે કે જે મને હેરાન કરે છે, મને પરેશાન કરે છે. એવો દુશ્મન કે જે બેરહેમ છે, ન તો બુઝુર્ગોની ઇજ્જતનો એને ખ્યાલ, ન માસૂમ બાળકોની એને પરવા. એવા દુશ્મનની હું શિકાયત લઈને આવ્યો છું. એટલે ઇમામ તરત જ ઉત્સુકતાની સાથે પૂછે છે, એવો વળી કોણ દુશ્મન છે તારો? એવા કયા દુશ્મનની તું શિકાયત કરે છે? એટલે તરત માણસ જવાબમાં કહે છે, મૌલા મારો એ દુશ્મન ફક્ર છે, ગરીબી છે, તંગદસ્તી છે. મારી પાસે કઈ નથી, એટલો હું ગરીબ છું, એટલો ફકીર છું કે મારી ઇજ્જત આબરૂ ખતરામાં, મારા બાળ બચ્ચાઓ ભૂખ્યા છે. ખરેખર ગરીબી અને ફકીરી, ઇન્સાન પાસે કઈ ના હોય કેવી હાલત કહેવાય. ખુદા કોઈને ના દેખાડે આવી ગરીબી, આવી નાદારી. આ માણસ આવીને આ રીતના ઇમામથી શિકાયત કરે છે. આવા દુશ્મનની હું તમારી સામે શિકાયત કરું છું. ઇમામે પોતાના ખાદિમને કીધું, કેટલા છે અત્યારે આપણી હાથમાં, આપણી પાસે કેટલી રકમ પડી છે? કે છે મૌલા 5000 દિરહમ છે, લાવો, બધા લાવો. બધા એને આપી દીધા. આપીને કહે છે, જા તું આ માલથી તારા આ દુશ્મનનો મુકાબલો કર, અને યાદ રાખ ફરી પાછો આ દુશ્મન તને હેરાન કરે ને તો અમારા દરવાજા તારા માટે ખુલ્લા છે. આ રીતના ઇમામ એની મદદ કરી. ઇમામ જ્યારે મદદ કરતા ને કોઈની, કોઈ ગરીબને સહાય આપતા, મદદ કરતા, તો એવી રીતના ના હતી જેવી રીતના દુનિયાવાળાઓની હોય. દુનિયાવાળાઓ કોઈ ગરીબ છે તો ગરીબને ગરીબ જ રહેવા દે, ગરીબને પાળે, થોડું થોડું આપ્યા કરે ને એ ગરીબ હતું એ ગરીબ જ રહેશે, એ માંગતો હતો એ માંગતો જ રહેશે, એ હાથ ફેલાવતો હતો એનો હાથ ફેલાવેલો જ રહેશે. ઇમામનો તરીકો આવો નહોતો. એક વખતમાં એટલો આપી દેતા પેલો માણસ ગરીબીમાંથી નીકળી જાય, આબરૂમંદ અને પોતાની સારી જિંદગી જીવવા લાગે. એવી રીતના ઇમામ આપતા. એક દિવસ ઇમામ બેઠા હતા પોતાના ઘરમાં, સામેથી એક અરબ ગામડાનો માણસ, બાદિયા નશીન જેને કહેવાય, અરબ બદ્દુ, એની હાલત ઉપરથી લાગતું હતું કે આ માણસ કઈ મદદ માંગવા માટે આવે છે, કઈ હાજત લઈને આવે છે. એ માણસ આવી રહ્યો હતો. ઇમામ દૂરથી એને જોયા. એ માણસ ઇમામના હુઝુરમાં પહોંચે એ પહેલા ઇમામે પોતાના ખાદિમને કીધું, આપણી પાસે કેટલો માલ છે? કે છે મૌલા 20000 દિરહમ પડ્યા છે. કે છે બધા લાવો.
બધી થેલીઓને હાજર કરી. જેવો એ માણસ આવ્યો, ઇમામે તરત આ થેલીઓ એને હવાલે કરી દીધી. ઓલો માણસ જોતો રહી ગયો, અજબ થઈ ગયો, મૌલા હજી મને મોકો તો આપો, હું આવું, તમારા વખાણ કરો, તમારી તારીફ કરો, મારી માંગણી તમારી સામે રાખું, પછી મને કંઈક આપો. મને કંઈ બોલવાનો મોકો જ ના આપ્યા, એમને માલ તમે મારા દામનમાં નાખી દીધા. ઇમામ કહે છે, અમો અહલે બૈત જ્યારે કંઈ આપીએ છીએ ને તો સામેવાળાથી કઈ અપેક્ષા નથી રાખતા કે ઈ માંગે, ઈ આજીઝી કરે, વખાણ કરે, તારીફ કરે, પહેલેથી જ શુક્રિયા કરે ને અમને કઈ નથી જોતું, જા ખુદાની ખુશી માટે અમે તને આપ્યા છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામ લોકોની ખિદમત કરતા, લોકોની મદદ કરતા, લોકોને જરૂરતોને પૂરી કરતા, લોકોની મુશ્કેલીઓને બરતરફ કરતા, અને ઈ પણ કોઈ જાતનું અહેસાન જતાવ્યા વગર, કોઈ પણ જાતના શુક્રિયાની આશા રાખ્યા વગર, સામે વાળાના ચહેરા ઉપર માંગવાની જે શર્મિંદગીના આસાર હોય ને, ઇમામ એને પણ જોવા નહોતા માંગતા. કેટલી વાર એવું બનતું, માણસ આવે, તલબ કરે, ઇમામ દરવાજાની પાછળથી હાથ કાઢીને એને આપી દેતા. એની સાથે નજરોને પણ ના મેળવતા. શા માટે? કારણ કે જ્યારે નજર મેળવશું, દેખીતી વાત છે, એ લેનાર છે, એ માંગનાર છે, એના ચહેરાની શર્મિંદગી ઉપર નજર ના પડે. કોઈ પણ મોકો ઇમામ છોડતા નહીં, કોઈને રાજી કરવાનો, કોઈની મુશ્કેલીઓને બરતરફ કરવાનો. અનસ બિન માલિક કહે છે એક દિવસ હું ઇમામના હુઝુરમાં બેઠો હતો અને એક કનીઝ, એક સારું મજાનું ફૂલ બાગમાંથી તોડી અને લાવે છે ઇમામની ખિદમતમાં. મૌલા, આ ફૂલ તમારા માટે, તમે એને તમારી પાસે રાખો, એની ખુશ્બુને સૂંઘો, એનાથી તમે ફાયદો ઉઠાવો, તમે એને જુઓ. કનીઝ જ્યારે ફૂલ લઈને આવી, ઇમામ ફૂલને સ્વીકાર્યા, લીધા, એની ખુશ્બુ લીધા અને કહે છે, જા, મેં તને રાહે ખુદામાં આઝાદ કરી દીધી. કનીઝને આઝાદ કરી દીધા. આ સહાબી કહે છે, અમને તો અજબ થઈ ગયું, મૌલા કઈ મોટો કારનામો એને નથી કર્યો, કઈ મોટી ખિદમત એને નથી કરી કે એના બદલામાં તમે એને આઝાદ કરી દો છો. એક ગુલામ અને કનીઝ માટે સૌથી મહત્વની આશા, સૌથી સારામાં સારી ગિફ્ટ એ હતી કે એને આઝાદ કરી દેવામાં આવે, આઝાદીથી એની જિંદગી જીવે. આટલું મોટું ઇનામ તમે એક ફૂલના બદલામાં આપી દીધા. ત્યારે ઇમામ કહે છે, કુરાન મજીદની આયતની તિલાવત કરે છે જે સલામના બારામાં છે. ખુદાવંદ આલમ કહે છે ને, વઇઝા હુયીતુમ બિતહિયતિન ફહયુ બિહા ઔ અહસન મિનહા. આ રીતના કંઈક શબ્દો છે, હું બરાબર નથી પડ્યો આયતને. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં કહે છે, જ્યારે તમને સલામના શબ્દો કહેવામાં આવે ને, જ્યારે સારા શબ્દો તમને કહેવામાં આવે, હું આયત પડું જોઈ, વઇઝા હુયીતુમ બિતહિયતિન ફહયુ બિઅહસન મિનહા ઔ રુદ્દુહા. કુરાન મજીદની આયતમાં ખુદાવંદ આલમ કહે છે, જ્યારે તમને કોઈ સારા શબ્દો કહે ને, તો તમે એના બદલામાં એના કરતા વધારે સારા શબ્દો કહો, અથવા તો જેટલા સલામના શબ્દો કીધા છે એટલા જ એની તરફ પલટાવો. કોઈ આપણને કહે સલામુન અલૈકુમ, તો જવાબમાં એમ થાય વાલૈકુમ સલામ, પણ બહેતર છે, ખુદા કુરાનમાં કહે છે, તમે જરાક વધારે જવાબ આપો, વાલૈકુમુસ સલામ વરહમતુલ્લાહ. કોઈ કહે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ, આપણે જવાબમાં કહીએ વાલૈકુમુસ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ. ઓલો સલામ કરે, આપણે સલામનો જવાબ, રહેમતની દુઆ. ઓલો સલામ અને રહેમતની દુઆ કરે, આપણે સલામ, રહેમત અને બરકતની દુઆ. આ રીતના સારા શબ્દોને વધારે કરી અને સામેવાળાને પલટાવો. કોઈ સારું કામ કરે, આપણી સાથે સારો વ્યવહાર કરે, આપણી જવાબદારી છે એના કરતા બહેતર વ્યવહાર એની સાથે કરીએ. ઇમામ કહે છે, મારું આ કામ કુરાનની આ આયત પ્રમાણે છે. ખુદાએ સારો વર્તાવ કરવાનું કીધું. એ કનીઝ, એની પાસે શું હોય, એની પાસે કઈ ચીજ છે
સારું એને ફૂલ દેખાણું લાવીને મારી સામે પેશ કર્યું, એની નજરમાં જે સારી ચીજ હતી એને મને આપી, હું પણ એના માટે સારામાં સારી ચીજ એની આઝાદી છે એ હું એને આપું છું. આ રીતના ઇમામ એમના અખલાક, એમના લોકો સાથે સારા વર્તાવ, લોકો સાથે નેક વર્તાવ કરવો, લોકોની મુશ્કેલીઓને દૂર કરવી, આ બધું ઇમામની સીરતમાં આપણને જોવા મળતું હતું. હું ચાહું છું કે ઇમામની હદીસોમાંથી એક બે હદીસોને તમારી સામે બયાન કરું. મૌલા ફરમાવે છે કે સૌથી સારામાં સારી ચીજ, દરેક ખૈર અને ભલાઈ નું મૂળ જે છે એના તરફ ઇમામ આપણું ધ્યાન દોરે છે. પોતાની એક હદીસમાં ફરમાવે છે કે ઉસીકુમ બિતક્વલ્લાહ, હું તમને તકવાની ભલામણ કરું છું, પરહેઝગારી, ખુદાનો ખૌફ રાખવાની ભલામણ કરું છું. વ ઇદામતુત તફક્કુર, અને બીજું હંમેશા ફિક્ર કરતા રહો, હંમેશા વિચાર કરીને પછી કદમ આગળ વધારો. વિચાર કરવાની ઇમામ દાવત આપી છે. કોઈ પણ કામમાં વગર વિચારે એમને કૂદી જવાથી કામયાબી મળવાના ચાન્સીસ ઓછા છે, પણ સમજી વિચારીને આગળ વધવામાં આવે, દરેક કામના અંત બાબતે વિચાર કરવામાં આવે તો ખરેખર કેટલી ભલાઈઓ ઇન્સાનને નસીબ થાય. મૌલા કહે છે ફઇન્ન તફક્કુરા અબુ કુલ્લી ખૈરિન વ ઉમ્મે, તફક્કુર, ફિક્ર અને વિચાર કરવો દરેક ભલાઈના માં અને બાપ છે. દરેક સારા કામો આપણી જિંદગીમાં જે થશે ઈ વિચાર કરવાનું પરિણામ છે. અને વિચાર જ્યારે કરીએ ને, સમજી વિચારીને જ્યારે આપણે કોઈ કામમાં દાખલ થઈએ ને તો કામયાબીના ચાન્સીસ વધી જાય, આપણે સફળતાથી વધારે નજદીક થઈએ છીએ. અને એક હદીસ બીજી, ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ જિંદગીથી લાભ ઉઠાવવાના બારામાં મૌલા ફરમાવે છે. આ હદીસ જ્યારે મુતાલિયો કર્યો તો ઇમામની હદીસોનો મને આ હદીસ બહુ તુશે થઈ, બહુ મને આ હદીસ ધ્યાનમાં આવી. ચાહ્યું કે આજની આ મજલિસમાં આ હદીસને હું શેર કરું. આપણા બીજા ઇમામ ફરમાવે છે, એના એક એક શબ્દો ઉપર આપણે ગૌર કરીએ. મૌલા કહે છે યબ્ન આદમ, એ આદમની ઔલાદ, એ ઇન્સાનો, ઇન્નકા લમ તઝલ ફી હદમ ઉમ્રિકા મુન્ઝુ સકત મિન બત્ન ઉમ્મિક, જ્યારથી માના પેટથી જન્મ લીધો છે ને ત્યારથી તારી ઉમ્ર ખતમ થઈ રહી છે, ઉમ્ર ફના થઈ રહી છે. આપણે ગણતા હોય ને કેટલા થયા, ના કેટલા થયા નહીં, કેટલા ગયા, કેટલા ઉમ્રના વર્ષો ગયા, ખતમ થઈ રહ્યા છે. જેટલા વર્ષો કે પાછા નથી આવવાના. ઉમ્ર વીતતી જાય છે, ઉમ્ર પસાર થતી જાય છે. જ્યારથી માના પેટથી જન્મ લીધો આપણી ઉમ્ર ઓછી થતી જાય છે. પછી ઇમામ કહે છે ફખુદ મિમ્મા યદૈકા લિમા બૈના યદૈક, અત્યારે જે સમય છે એનાથી લાભ ઉઠાવ આવનારા સમય માટે. આ જિંદગીથી ફાયદો ઉઠાવ બાદની જિંદગી માટે. આ દુનિયાની હયાતથી ફાયદો ઉઠાવવામાં આવે આખિરતની જિંદગી માટે. અને ત્યાર પછી ફરમાવે છે કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ, આ દુનિયામાં જિંદગી જીવી રહ્યા છીએ ફક્ત મજા માણવા માટે નહીં, ભાથું એકઠું કરવા માટે, આવનારી હયાત માટે, કંઈક કમાવવા માટે આપણે અહીંયા દુનિયામાં આવ્યા છીએ. ઈ જ ફરક છે મુઅમિન અને કાફિરમાં. ફઇન્નલ મુઅમિન યતઝવ્વદ વલ કાફિર યતમત્તા. મુઅમિન આ દુનિયાથી લાભ ઉઠાવે છે, ફાયદો ઉઠાવે છે, જમા કરે છે આખિરત માટે, જ્યારે કાફિર એ છે કે જે અહીંયા મજા માણે છે, જે અહીંયા લઝ્ઝતો ઉઠાવે છે. દુનિયાની જિંદગીમાં બસ ફાયદો, મજા, લઝ્ઝત ઉઠાવી ઈ જ છે એમની હયાત. જ્યારે મુઅમિનની જિંદગી આવી નથી હોતી. મુઅમિન આખિરતના વિચારમાં હોય, આખિરતને કામયાબ કરવાના વિચારમાં હોય. આ હતી આપણી બીજા ઇમામની જિંદગી અને એમની નૂરાની હદીસો. આપણે આજે આપણા બીજા ઇમામનો જિક્ર કરીએ.
એમની મુસીબતોને યાદ કરીએ. કેટલા મઝલૂમ છે આપણા બીજા ઇમામ. આપણા 11 ઇમામોમાંથી 2 ઇમામો એવા મઝલૂમ હતા કે પોતાના ઘરમાં મઝલૂમ હતા. બહારના દુશ્મનોથી તો ઠીક, બહારના દુશ્મનો તો હતા જો ઇમામ પર જુલ્મ કરી રહ્યા હતા, પોતાના ઘરમાં મઝલૂમ વાકે થવું, ખુદ ઇમામની ઝૌજા ઇમામની કાતિલ બની જાય. આ મઝલૂમી હતી આપણા બીજા ઇમામ માટે અને આપણા 9મા ઇમામ માટે. આપણા બીજા ઇમામ, હદીસમાં મળે છે કે ઇમામ રોઝાની હાલતમાં હતા અને મુઆવિયાના કહેવા પ્રમાણે જુદા બિન્તે અશઅસ ઇમામની આ ઝૌજા ઇમામને ઝહેર આપે છે. એવું કાતિલ ઝહેર હતું, એવું કાતિલ ઝહેર હતું. ઇમામ રોઝાની હાલતમાં હતા. ઇફતારના સમયે દૂધની અંદર આ મલઉનાએ આ ઝહેરને મેળવી દીધું. ઇમામ જ્યારે રોઝો ખોલે છે, ઇફતાર કરે છે, આ દૂધને પીધા કે તરત બદનમાં ઝહેરનો અહેસાસ થઈ ગયો. એવું ઝહેર, એવું કાતિલ ઝહેર. ઇમામ કહે છે, એ અદુવત અલ્લાહ, એ અલ્લાહની દુશ્મન, તે મને કત્લ કર્યો, ખુદા તને કત્લ કરે, આ તે શું કરી નાખ્યું? અને લ્યો અઝીઝો, આપણા બીજા ઇમામના ઉપર ઝહેરનો અસર થવા લાગ્યો. એટલો શદીદ અસર થવા લાગ્યો. ઇમામ પોતાના બિસ્તર પર તડપી રહ્યા હતા. ઇમામે હુસૈન એમની અયાદત માટે આવે છે. ખુદ મૌલા હસન બયાન કરે છે, એ મારા ભાઈ, અનેક વખત મને ઝહેર આપવામાં આવ્યું, પણ આ વખતનું ઝહેર એવો કાતિલ ઝહેર છે કે મારા જીગરના ટુકડા થઈ રહ્યા છે. ઇમામે હસન જ્યારે એમના બદનથી, એમના મોઢાથી ઉલટી આવતી ત્યારે એમના જીગરના ટુકડા તશ્તમાં બહાર આવી રહ્યા હતા. જ્યારે જનાબે ઝૈનબને જાણ થઈ, આવે છે પોતાના ભાઈની અયાદત માટે. ઝૈનબને આવતા જોઈ ઇમામ કહે છે, મારા જીગરના ટુકડાઓને છુપાવી દેવામાં આવે. હું નથી ચાહતો કે મારા જીગરના ટુકડા પર મારી બહેન ઝૈનબની નજર જાય. હું અર્જ કરીશ, હે મૌલા હસન, આ મદીનામાં જીગરના ટુકડાઓને छिपाओ છો? અરે ઝૈનબ તો ઈ છે જે કરબલામાં કાસિમની લાશના ટુકડાઓને જોશે અને કાસિમના જનાઝાને આ હાલતમાં જોશે. લ્યો અઝીઝો, ઇમામે હસનની શહાદતનો વખત નજદીક થયો. ઇમામે હુસૈન એમની સામે બેઠા છે. ઇમામે હુસૈનને વસિયત કરે છે. ઇમામે હસન પણ ગિરિયા કરે છે. ઇમામે હુસૈન પણ રડે છે. ઇમામે હસન કહે છે, એ ભાઈ હુસૈન, તમે ગિરિયા ના કરો, તમે ના રડો. લા યૌમા કયૌમિકા યા અબા અબ્દુલ્લાહ, એ મારા ભાઈ હુસૈન, તમે ના રડો. ઇમામ કહે છે, શા માટે ના રડો? તમને હું ઝહેરની અંદર મસમૂમ જોઈ રહ્યો છું, તમારી શહાદત થઈ રહી છે, હું શા માટે ગિરિયા ન કરું? ઇમામે હસન કહે છે, એ ભાઈ હુસૈન, હું અત્યારે દુનિયાથી જાઉં છું, પણ મારા વતનમાં છું. મારી આજુબાજુમાં મારા ઘરની બધી ચીજો મૌજૂદ, મારા સગા વાલાઓ મૌજૂદ, પણ એ હુસૈન, તમે જ્યારે શહીદ થાશો ગરીબુલ વતનીમાં હશો. તમારી શહાદતના વખતે તમારા બધા દોસ્તો, તમારા બધા સગા વાલાઓ શહીદ થઈ ગયા હશે. એકલા કત્લગાહમાં તમે કત્લ થાશો. હા અઝીઝો, ઇમામે હસન વસિયતો કરે છે, એ મારા ભાઈ, મારી શહાદત બાદ મને ગુસ્લો કફન તમે આપજો, તમે મારા પર નમાઝ પઢજો. જો બની શકે તો નાનાની બાજુમાં મને દફન કરવામાં આવે, અને જો દુશ્મન રજા ના આપે તો પછી જન્નતુલ બકીમાં મને સિપુર્દે લહેદ કરજો. લ્યો અઝીઝો, ઇમામની વસિયત મુજબ ઇમામના જનાઝાને તૈયાર કરવામાં આવ્યું. ઇમામના જનાઝાને ગુસ્લો કફન બાદ તશીએ જનાઝા કરવામાં આવી. રસૂલુલ્લાહના કબ્ર તરફ લઈ જવામાં આવ્યા. અઝીઝો, આકા હસનની મઝલૂમીનો અંદાજો આ વાતથી લગાડી શકાય કે જેમની ઝિયારતમાં કહેવામાં આવ્યું, વસલામુન અલા જસદિન કદ શુક્કત અકફાનુહુ બિસ્સિહામ. આ જુમલાનો તર્જુમો કરું એ પહેલા દુનિયામાં સાંભળ્યું છે, કોઈનો જનાઝો ઘરેથી ઉઠે, એ જનાઝાને પાછો ઘરે લાવવામાં આવે.
આ મઝલૂમી હતી આપણા બીજા ઇમામ માટે. ઝાલિમો આડે આવ્યા નહીં, હસનને રસૂલની બાજુમાં દફન નહીં થવા દઈએ. આટલું જ નહીં, એ લોકો તીર ચલાવે છે, ઇમામના જનાઝા ઉપર તીર આવે છે. ઇમામની ઝિયારતમાં જુમલો આપણે પડીએ છીએ, સલામ થાય એ બદન ઉપર કે જેના કફનને તીરોના જરીએ ફાડી નાખવામાં આવ્યા. ઇમામનો લોહી લુહાણ જનાઝો ફરી પાછો ઘરે લાવવામાં આવ્યો. ઇમામના બદનથી તીરોને કાઢવામાં આવ્યા અને આ રીતના ફરી પાછા ઇમામને કફન આપી ઇમામને જન્નતુલ બકીમાં દફન કરવામાં આવ્યા. અઝીઝો, ઇમામે હસનની આ મઝલૂમી જનાબે ઝૈનબે કયા દિલથી જોઈ હશે? જ્યારે ઇમામનો લોહી લુહાણ જનાઝો પાછો લાવવામાં આવ્યા, ઉલમા બયાન કરે છે આ તો ઝૈનબની મઝલૂમી હતી, જેણે મદીનામાં ઇમામે હસનના જનાઝા ઉપર તીર જોયા અને કરબલાના મેદાનમાં તીરો પર ઇમામે હુસૈનના જનાઝાને જોયા. અલા લઅનતુલ્લાહ على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.